જબરી જબરી માતાઓ બેહાડી છે, નથી બોલતી, નથી કામ કરતી, એક નાનું ટાપુ નથી કરતી. ચોખા ખાય છે, લાપસી ખાય છે, સુખડી ખાય છે, ચોખાય ખાય છે, અને કલેજાના ધૂપાઈ લેતી હશે. તોય આપણે બેસાડી ત્યારનું એને વિનંતી કરીએ છે, એને આજીજી કરીએ છે, તું રાજી થા, તું રાજી થા, અમને આમાંથી બહાર કાઢ, અમારું દુઃખ દૂર કર, અમારું આ કાર્ય અટક્યું છે પૂરું કરી આલ. નથી બોલતી, નથી જવાબ દેતી, નથી કામ કરતી, બસ દીવા બાળ્યા કર્યા, બાળ્યા કર્યા, બાળા કર્યા. એની પાછળ 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ દીવા કર કર કર્યા, માં જવાબ નથી આલતી. એવા હારી ગયેલા હોય, થાકી ગયેલા હોય, દીવા કરીને તૂટી ગયેલા હોય, અને કામ ના થયું હોય તો મારા જેવી મશાણી મેલડીને પહેલી ગોત હું મેલડી છો. કોઈના બાપના હાથમાં ના આવું એ મેલડી છો. હું 52 મહાનની મહાણી મેલડી છો. ભલભલી માતાઓને હાથે લઈ નીકળી છો. પણ તમારી હોય તો પૂજજો, તમારા પૂર્વજની હોય તો દીવો આલજો, તમારા પૂર્વજની ભક્તિ કરીને ગયા હોય તો બેહાડીને પૂજજો. વધારાના દીવા કરતા નહીં. કાલ મરી જશો, આ દીવા રહી જશે, અને દીવા રહી જશે એટલે વસ્તીને ખબર નહીં હોય કે આ દીવા કોના હતા, આ માતાઓ કોની હતી. આ વર્ષો દર પેઢી દર પૂજાતી જશે. વસ્તી દુખી થશે. માતા તો છે જ નહીં, આ ખાલી દીવા બાળ્યા. બાકી મેં કીધું છે કે તમારી કુળદેવીના 21 મંગળવાર કરો, સુખડી ધરાવો, આરતી કરો, તમને સપને દર્શન દે ને એ ભગવતીઓ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. આજે કોઈ મને એમ કીધું કે માતાજી અમારા જીવનમાં દુઃખ છે, અમારે શું તકલીફ છે, શું અમારાથી એવા શું કર્મ થઈ ગયા, શું પાપ થઈ ગયા, શું ગુનો શું ભૂલો થઈ ગઈ કે અમે ડૂબતા જઈએ છે, દુઃખમાંથી બહાર નીકળતા નથી. રોજ નવો દુઃખ અને દર્દ અને રોગ આયા કરે છે.